6.25%થી ઘટીને 6% થયા છે. તો આ સાથે આરબીઆઈએ તેનું વલણ પણ ન્યુટ્રલથી બદલીને એકોમોડેટિવ કર્યું છે. આરબીઆઈએ આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ઊભી થનારી અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે લીધું છે. એમપીસી એટલે કે મોનેટરી પોલિસી કમિટીએ FY26 માટે ગ્રોથનું અનુમાન 6.7%થી ઘટાડીને 6.5% કર્યું છે, જ્યારે મોંઘવારીનું અનુમાન 4.2%થી ઘટાડીને 4% કર્યું છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ટ્રેડ ટેરિફથી વૈશ્વિક અર્થતંત્રના આઉટલુક પર ઘણી અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેના કારણે ગ્રોથ અને મોંઘવારી બંનેને સાચવવા મોટો પડકાર છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ભારતીય કરન્સી પર દબાણ રહેશે. Moreover, it also decided to change the stance from neutral to accommodative. It also noted that the rapidly evolving situation requires continuous monitoring and assessment of the economic outlook. તો આ સાથે જ આરબીઆઈ ગવર્નરે ગોલ્ડ લોન પર જલ્દી જ નવી ડ્રાફ્ટ ગાઈડલાઇન્સની વાત કરી છે, જેના કારણે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા. જ્યારે કે આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટતા આપી કે ગોલ્ડ ફાઇનાન્સ લોનને લઈને તેમણે ક્યારેય પણ કડક વલણની અપનાવ્યું નથી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. My statement, I never said, tightening. The word used is harmonization. The markets are reading it the way they will read, read it based on emotions, etc. Someone said, I think Benjamin Graham, that it is the stock market is a voting machine in the short run. And in the long run, it's a weighing machine. So let's wait. I think for the guidelines will be issued soon. There is no, to our mind, there is no tightening. It is a rationalization only. It's broadly an extension of whatever on the conduct side primarily, whatever were the guidelines for NBFCs, those have been extended now to the banking sector also. તો આરબીઆઈ પોલિસી પર માર્કેટ દિગ્ગજોનું શું મત બની રહ્યો છે, આવો જોઈએ. And the RBI is trying to be as accommodative as they can. ને આપણે જોયું કે લિક્વિડિટી પણ સિસ્ટમની અંદર ઘણી વધી ગયેલી છે, particularly in the last 1 month. ને જે નેગેટિવ લિક્વિડિટી ચાલતી હતી ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, તેનું હવે પોઝિટિવ લિક્વિડિટી થઈ ગઈ છે. સિસ્ટમમાં 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કરોડની આસપાસ પોઝિટિવ લિક્વિડિટી છે. સો ઓલ ઇન ઓલ મારે હિસાબે આ બધું ટેરિફ બધું આપણે વી ટોક ઇનફ અબાઉટ ઇટ, but impact in my opinion will not be more than 20 to 30 basis points on GDP. કારણ કે જે ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે માંથી થોડું નેગેટ થશે બીકોઝ ઓફ લોઅર ઓઇલ પ્રાઇસીસ, ને નેગેટ થશે બીકોઝ ઓફ સરપ્લસ લિક્વિડિટી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ સિસ્ટમમાં આવી ગયેલું છે. એટલે નેટ ઇફેક્ટ 20 થી 30 બેસિસ પોઈન્ટ્સ વધારે નહીં આવે મારા હિસાબે. તો શેતુભાઈ એમણે એકોમોડેટિવ સ્ટેન્ડ કીધું છે, એટલે આરબીઆઈ દરેક રીતે તૈયાર છે કે બેઝિકલી ઇકોનોમીને જે બી મદદરૂપ હોય ઇન ટર્મ્સ ઓફ લિક્વિડિટી, ઇન ટર્મ્સ ઓફ રેટ કટ, તો એ આપણે આવનારા સમયમાં એ લોકો પ્રોવાઈડ કરવા માટે તૈયાર છે. દેટ મીન્સ બેઝિકલી આપણે CRR કટ છે અથવા SLR કટ છે અથવા તો બીજા 2 રેપો રેટ કટ્સ પણ આવી શકે આ પર્ટિક્યુલરલી હોલ યરમાં, જેથી ઇકોનોમીને જોઈએ એવો સપોર્ટ મળે. આ સિવાય એમણે જે રીતે સમજાવ્યું કે આપણી ઇકોનોમી રોબસ્ટ છે, ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટ્રોંગ છે, અર્બન કન્ઝમ્પશન ધીરે ધીરે પીક થઈ રહ્યું છે, અને આ વખતે અલ નીનો કે જે નોર્મલી મોન્સૂનમાં પ્રોબ્લેમ કરતું હોય છે એવી પણ કોઈ ઇફેક્ટ દેખાતી નથી. એટલે ઓવરઓલ મોન્સૂન પણ આપણું નોર્મલ રહેશે અને એગ્રીકલ્ચર ઇઝ બાઉન્ડ ટુ ડુ વેલ. માર્કેટ્સમાં ખાતરી હતું કે કેવલ રેટ કટ જ નહીં, કદાચ 70% પ્રોબેબિલિટી પણ હતું કે સ્ટાન્સ પણ ચેન્જ થશે. અને અમારું પણ એ જ વિચાર હતું કે આજની તારીખમાં ટેરિફ શોક એટલે રેટ કટ થેરપી, આ ફોર્મ્યુલા અમને લાગે છે આખા બધા સેન્ટ્રલ બેન્કર્સ જાણવી લીધા છે. અને એજિલિટી જે આપણે ગરજ છે આજની તારીખમાં, કેમ તમે જોયું કે જીડીપી ગ્રોથ પણ એ લોકો કાપ્યું છે FY 2026 માટે 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યું છે. પણ જે ટ્રેન્ડ છે બેસિકલી આ ગ્લોબલ પરિસ્થિતિ આપણે જાણાવી આપીએ છીએ. અને ઓવરઓલ આજની તારીખમાં જે આપણે બિગિનિંગ ઓફ ધ યરમાં અમારું વિચાર હતું કે 2 રેટ કટ થશે, આજની તારીખમાં અમને લાગે છે કે ઓલરેડી આ રેટ કટ પછી કદાચ હજી 2 રેટ કટનું વધારે શક્યતા છે, લુકિંગ એટ ધ ઓવરઓલ ગ્લોબલ ડાયનેમિક્સ.
ડોમેસ્ટિક જે ડિસ્કશન થયું આરબીઆઈ ગવર્નર તરફથી એમાં તો ઇનફેક્ટ પોઝિટિવ જ લેશું, કારણ કે ઇન્ફ્લેશનના નંબર, ફૂડ ઇન્ફ્લેશનનો ઘટાડો આવ્યો છે એટલે નીચે કરવામાં આવ્યા છે. તમે જો કરંટ અકાઉન્ટ ડેફિસિટ પણ વિલ બી મેન્ટેન એટ ધ સેમ લેવલ. સાથે સાથે ઓફકોર્સ ધ બિગેસ્ટ કન્સર્ન વિચ માર્કેટ ઇઝ એકચ્યુઅલી ફેસિંગ ટુડે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એમને બીકોઝ ઓફ ગ્લોબલ અનસર્ટેનિટી જીડીપી ગ્રોથ તમારો 6.7 થી 6.5 કરવામાં આવ્યો છે. તો કન્સર્ન એ જ છે અત્યારે કે ભાઈ આ અત્યારે ટેરિફ વોર ને લીધે જે ગ્લોબલ અનસર્ટેનિટી ઊભી થઈ છે એની અસર આપણી માર્કેટ પર અને આપણી કરન્સી પર. તો ડેફિનેટલી જો ચાઇના વિલ અગ્રી કે એમને ડેપ્રિશિએટ કરવી છે યુઆનને, તો રૂપી ઓલ્સો વિલ ડેપ્રિશિએટ. અને આપણે લાસ્ટ 2 દિવસમાં રૂપી ડેપ્રિશિએશન પણ જોયું ટુ સમ એક્સટેન્ટ.